નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લા 3 દિવસથી ગુજરાત પર આગામી તારીખ 25 બાદ વાવાઝોડાની અસર થશે તેવા અહેવાલો છે। બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સક્રિય થઈ રહ્યું છે જે આજે લો પ્રેશરમાં ફેરવાય છે, પરંતુ હાલ કોઈ વાવાઝોડાના એંધાણ હવામાન વિભાગે જાહેર કર્યા નથી। બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી। તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે। હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 22 આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે। તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। આ સાયક્લોન સક્રિય થતાં પહેલાં ભારતના તટીય વિસ્તારમાં આગમશેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં સૂચવવામાં આવ્યા છે અને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 24થી 25મી મેના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ 23 મેની સવારથી મધ્ય બંગાળની ખાડી ઉપર 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। દરિયામાં માછીમારોને 23મી મે પહેલાં કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે। આ તમામ સાવચેતીના પગલાં વચ્ચે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસ માટે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે। અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરી છે, ત્યારે હજુ 4 દિવસ રાજ્યમાં ભારે ગરમી પડી શકે છે। આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળી શકે। તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા 22, 23 અને 24 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં ઉષ્ણ લહેરની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।